આજના ડીપ ડાઇવનું મિશન એ સમજવાનું છે કે વરાળનું ડ્રાયનેસ ફ્રેક્શન સચોટ રીતે કેવી રીતે માપી શકાય. અને આ માપવા માટે જ એન્જિનિયરોએ એક અદ્ભુત સાધન બનાવ્યું છે, જેને કમ્બાઇન્ડ સેપરેટિંગ અને થ્રોટલિંગ કેલેરીમીટર કહેવાય છે. સાંભળવામાં જ કંઈ મોટા વૈજ્ઞાનિક પ્રયોગ જેવું લાગે છે, પણ આ વિષય ખરેખર એવો છે જે સામાન્ય રીતે લેબોરેટરીના બંધ દરવાજા પાછળ જ ચર્ચાતો હોય છે. હા, પણ તેની સીધી અસર આપણા રોજિંદા જીવનની વીજળી અને મોટા ઉદ્યોગો પર પડે છે. એટલે જ્યારે આપણે વરાળ વિશે વિચારીએ તો આપણને એમ જ લાગે કે તે માત્ર ગરમ હવા છે. હા, ચા બનાવતી વખતે તપેલીમાંથી નીકળતી વરાળ જેવું. બિલકુલ. પરંતુ ઔદ્યોગિક સ્તરે સ્ટીમ 3 પ્રકારની હોય છે. એકદમ ભીની વરાળ, સૂકી વરાળ અને સુપરહીટેડ વરાળ. જ્યારે બોઇલરમાંથી વરાળ બહાર આવે છે ત્યારે તે પોતાની સાથે પાણીના સૂક્ષ્મ કણો એટલે કે ભેજ લઈને આવે છે. અને આ જ આપણી ભીની વરાળ છે, ખરું ને? હા, આ વરાળમાં કેટલા ટકા શુદ્ધ સૂકી વરાળ છે અને કેટલા ટકા પાણી છે તે ગુણોત્તરને જ એન્જિનિયરિંગની ભાષામાં ડ્રાયનેસ ફ્રેક્શન કહેવાય છે. ઓહો, તો આ ડ્રાયનેસ ફ્રેક્શનને સચોટ રીતે માપવું એ કોઈ સામાન્ય કામ નથી. તે એક અત્યંત ગંભીર મિશન છે. હવે આપણા સ્ત્રોતોમાં એક બહુ રસપ્રદ શબ્દ વાપરવામાં આવ્યો છે, કમ્બાઇન્ડ પદ્ધતિ. સંયુક્ત પદ્ધતિ. હા, સંયુક્ત પદ્ધતિ. મને પ્રશ્ન થાય છે કે આ માપન માટે બે અલગ અલગ પદ્ધતિઓને શા માટે જોડવામાં આવી છે? કોઈ એક જ મશીનથી આ કામ કેમ ન થઈ શકે? આ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે. અને તેનો જવાબ એ છે કે દરેક એકલ પદ્ધતિની પોતાની મર્યાદાઓ છે. જેમ કે આપણા દસ્તાવેજોમાં સૌથી પહેલી પદ્ધતિ જણાવી છે, સેપરેટિંગ કેલોરીમીટર. આ પદ્ધતિમાં વરાળમાંથી પાણીને ભૌતિક રીતે અલગ કરવામાં આવે છે. સાચું. પણ તેની સૌથી મોટી મર્યાદા એ છે કે તે ભેજનું સંપૂર્ણ વિભાજન કરી શકતું નથી. એટલે કે આપણે આને પેલા ભીના ટુવાલના ઉદાહરણથી સમજી શકીએ. જો કોઈ ભીના ટુવાલને ગોળ ગોળ ફેરવીને કે નીચોવીને તેમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કરે તો ઘણું બધું પાણી બહાર આવી જશે. હા, પણ ટુવાલ સંપૂર્ણપણે 100% સૂકો તો નહીં જ થાય. બિલકુલ. તે થોડો ભેજવાળો તો રહેશે જ. સેપરેટિંગ કેલરીમીટરનું પણ એવું જ છે. તે એક પ્રાથમિક પ્રક્રિયા છે. મોટાભાગના પાણીના કણો યાંત્રિક રીતે અલગ થઈ જાય છે. પણ જે એકદમ સૂક્ષ્મ ભેજ વરાળ સાથે ભળી ગયો છે તેને આ પદ્ધતિ અલગ કરી શકતી નથી. એટલે આનાથી મળતું પરિણામ માત્ર એક અંદાજ હોય છે, સચોટ આંકડો નહીં. હવે થર્મોડાયનેમિક્સમાં બીજી એક પદ્ધતિ પણ છે, થ્રોટલિંગ કેલરીમીટર. અહીં જ મારો બીજો પ્રશ્ન ઊભો થાય છે. જો સેપરેટિંગ પદ્ધતિ પૂરતી નથી તો આપણે સીધો જ માત્ર થ્રોટલિંગ પદ્ધતિનો ઉપયોગ કેમ ના કરી શકીએ? કારણ કે થ્રોટલિંગ પદ્ધતિની એક ખૂબ જ કડક શરત છે. તે પદ્ધતિ સચોટ, ચોક્કસ છે, પણ જ્યારે વરાળ તેમાંથી પસાર થાય ત્યારે તેના અંતે વરાળ સુપરહીટેડ સ્થિતિમાં પહોંચવી જ જોઈએ. સુપરહીટેડ એટલે કે વરાળનું તાપમાન તેના ઉત્કલન બિંદુ કરતાં પણ ઘણું વધારે થઈ જવું, બરાબર? હા. પણ જો મૂળ વરાળમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, એટલે કે વરાળ વધારે પડતી ભીની હોય, તો આ પદ્ધતિ કામ જ નથી કરતી. એવું કેમ? કારણ કે થ્રોટલિંગ પ્રક્રિયા પાસે એટલી આંતરિક ઊર્જા હોતી જ નથી કે તે પુષ્કળ પાણીને બાષ્પીભવન કરીને આખી વરાળને સુપરહીટ કરી શકે. અરે વાહ! આ તો પેલા ઉદાહરણ જેવું થયું ને, કે એક નાનકડી દિવાસળીથી આખી ડોલ ભરેલું પાણી ઉકાળવાનો પ્રયાસ કરવો. બિલકુલ સચોટ ઉદાહરણ. એ અશક્ય કામ છે. પરિણામે જો વરાળ વધારે ભીની હોય તો માત્ર થ્રોટલિંગ પદ્ધતિ નિષ્ફળ જાય છે. એટલે હવે મને આખો એન્જિનિયરિંગ કોયડો સમજાયો. સેપરેટિંગ પદ્ધતિ પાસે તાકાત છે, પણ સચોટતા નથી. અને બીજી બાજુ થ્રોટલિંગ પદ્ધતિ પાસે સચોટતા છે, પણ વધારે પાણીવાળી વરાળ સામે તાકાત નથી. સાચી વાત. આ બંને પદ્ધતિઓ પોતપોતાની રીતે અધૂરી છે. અને આપણા સંશોધન દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે આ બે ખામીયુક્ત પદ્ધતિઓનું સંયોજન જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. આ જ રીતે કમ્બાઇન્ડ પદ્ધતિનો જન્મ થયો છે. હા, એક મશીન ભારે કામ કરે છે અને બીજું મશીન સચોટ ફિનિશિંગ આપે છે. આ તો કોઈ ફિલ્મની જોડી જેવું લાગે છે. ચાલો હવે આ અદ્ભુત મશીનની અંદર ડોક્યુ કરીએ. આપણા સ્ત્રોતોમાં આ કેલરીમીટરની આંતરિક રચના ખૂબ જ વિગતવાર સમજાવી છે. આપણે તેને કોઈ લેબોરેટરીમાં ઊભા રહીને જોઈ રહ્યા હોઈએ એ રીતે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ. હા, આ આખા સાધનને મુખ્યત્વે 5 ભાગમાં વહેંચી શકાય છે. સૌથી પહેલો ભાગ છે સેમ્પલિંગ પાઇપ.
આ કોઈ સામાન્ય પાઇપ નથી. તે મુખ્ય પાઇપલાઇનમાંથી વરાળનો યોગ્ય નમૂનો લેવા માટે ખાસ ડિઝાઇન કરેલી હોય છે. અને અહીંથી જ વરાળ સિસ્ટમમાં પ્રવેશે છે. ત્યારબાદ આવે છે આપણો બીજો ભાગ, સેપરેટિંગ કેલોરીમીટર. જે આપણો પ્રથમ તબક્કો છે, જ્યાં યાંત્રિક રીતે પાણી અલગ કરવાનું કામ થાય છે. અને ત્રીજો ભાગ છે થ્રોટલ વાલ્વ. આ વાલ્વ બહુ જ સાંકડો હોય છે. તે બંને ચેમ્બરને જોડે છે અને દબાણ ઘટાડવાનું કામ કરે છે. અને આ વાલ્વ પછી તરત જ ચોથો ભાગ આવે છે, થ્રોટલિંગ કેલોરીમીટર. હા, અહીં જ થર્મોડાયનેમિક્સનો અસલી જાદુ થાય છે. અહીં વરાળ વિસ્તરણ પામે છે અને સુપરહીટેડ બને છે. આ ચેમ્બરમાં અત્યંત સચોટ થર્મોમીટર અને પ્રેશર ગેજ લગાવેલા હોય છે, જેનાથી આપણને રીડિંગ મળે છે. અને છેલ્લે પાંચમો ભાગ છે કન્ડેન્સર. આ ભાગ વિશે વાંચીને હું થોડો અટક્યો હતો. કેમ? શું પ્રશ્ન થયો? આપણે તો ચોથા ભાગમાં વરાળનું દબાણ અને તાપમાન માપી જ લીધું ને, તો પછી આ બધી વરાળને પાછી ઠંડી પાડીને પાણી કેમ બનાવવાનું? આ બહુ જ બુદ્ધિગમ્ય પ્રશ્ન છે. કન્ડેન્સરનું મુખ્ય કામ એ છે કે તે સુનિશ્ચિત કરે છે કે વરાળનો એક પણ કણ ગણતરીની બહાર ન જાય. અચ્છા, એટલે વજન કરવા માટે. બિલકુલ. આપણે આખી પ્રક્રિયાના અંતે એ જાણવું પડે કે કુલ કેટલી વરાળ આ સિસ્ટમમાંથી પસાર થઈ. જો વરાળને હવામાં ઉડી જવા દઈએ તો તેનું ચોક્કસ દળ આપણે માપી ન શકીએ. તેને ફરીથી પ્રવાહી સ્વરૂપમાં લાવવી જ પડે. સમજાયું. એટલે કન્ડેન્સર વરાળને પાણી બનાવીને એક વાસણમાં એકઠી કરે છે, જેથી આપણે તેનું ચોક્કસ વજન કરી શકીએ. હા, આ પાંચેય ભાગોનું જોડાણ એક પરફેક્ટ ટ્રેપ બનાવે છે. આ વ્યવસ્થા ખરેખર રોમાંચક છે. તો હવે આપણે એક કામ કરીએ. એક વરાળના કણની સફર દ્વારા આખી કાર્યપદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ચોક્કસ. ચાલો શરૂ કરીએ. ધારો કે વરાળનો એક પ્રવાહ જે ઘણો ભીનો છે, તે સેમ્પલિંગ પાઇપ દ્વારા સિસ્ટમમાં પ્રવેશે છે. આ આપણો સ્ટેપ 1 છે, સેપરેટિંગ કેલોરીમીટર. વરાળ સૌથી પહેલા એક ચેમ્બરમાં દાખલ થાય છે. અને આ ચેમ્બરની અંદર એક ખાસ રચના હોય છે. વરાળ સીધી જઈ શકતી નથી. તેને અચાનક અથડાઈને પોતાની દિશા બદલવી પડે છે. અને અહીં જ ભૌતિક વિજ્ઞાન કામ કરે છે. જડત્વ એટલે કે ઇનર્શિયાનો નિયમ. હા, જ્યારે ભીની વરાળ અચાનક તીવ્ર વળાંક લે છે ત્યારે વાયુ સ્વરૂપમાં હોવાથી તે તો આસાનીથી વળી જાય છે, પરંતુ તેમાં રહેલા પાણીના કણો વજનમાં ભારે હોય છે. એટલે પેલા જડત્વ અને ગુરુત્વાકર્ષણને કારણે આ ભારે કણો અચાનક વળાંક લઈ શકતા નથી. સાવ સાચી વાત. તેઓ સીધા જઈને ચેમ્બરની દિવાલ સાથે અથડાય છે અને ત્યાંથી નીચે પડે છે. આ તો જાણે આપણે કોઈ હાઈવે પર બહુ ઝડપથી કાર ચલાવતા હોઈએ અને અચાનક 4 રસ્તા પરથી એકદમ સ્પીડમાં કારને ડાબી બાજુ વાળી દઈએ. હા, તો કારની અંદર પડેલી કોઈ ભારે વસ્તુ, જેમ કે પાણીની બોટલ, જડત્વના કારણે જમણી બાજુની બારી તરફ જોરથી ફેંકાઈ જશે. બિલકુલ એવું જ. અહીં પાણીના કણો સાથે એવું જ થાય છે. તેઓ બહાર ફેંકાઈને ચેમ્બરમાં નીચે એકઠા થાય છે. અને આ જે ભેજવાળું પાણી નીચે એકઠું થાય છે તેને આપણે માપી લઈએ છીએ. હવે જે વરાળ પ્રમાણમાં ઘણી સૂકી થઈ ગઈ છે તે આગળ વધે છે. તે જાય છે થ્રોટલ વાલ્વ તરફ. અહીંથી આપણો સ્ટેપ 2 શરૂ થાય છે, થ્રોટલિંગ કેલોરીમીટર. હા, હવે આ સાંકડા થ્રોટલ વાલ્વમાંથી વરાળ પસાર થાય છે. થ્રોટલિંગ પ્રક્રિયામાં વરાળને બળજબરીથી એક નાનકડા કાણામાંથી પસાર કરવામાં આવે છે. જેના કારણે તેનું દબાણ અચાનક જ ઘટી જાય છે. આપણે રોજિંદા જીવનના ઉદાહરણથી સમજી શકીએ. જ્યારે આપણે ડિઓડ્રન્ટનો સ્પ્રે છાંટીએ છીએ ત્યારે બોટલની અંદર પ્રવાહી ઊંચા દબાણે હોય છે. નોઝલ દબાવતા જ તે સાંકડા રસ્તેથી બહાર આવે છે. અને તેનું દબાણ અચાનક ઘટે છે અને તે વિસ્તરણ પામે છે. થ્રોટલ વાલ્વમાં બિલકુલ આવું જ થાય છે. હા, અને અહીં સૌથી મોટો ચમત્કાર થાય છે. વિસ્તરણને કારણે વરાળ અંદર જ કંઈક એવી પ્રક્રિયા કરે છે કે તે સુપરહીટેડ બની જાય છે. દસ્તાવેજોમાં લખ્યું છે કે આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી અચળ રહે છે. જ્યારે દબાણ અચાનક ઘટી જાય છે ત્યારે વરાળનું ઉત્કલન બિંદુ પણ નીચે આવી જાય છે. વરાળ પાસે જે વધારાની ઊર્જા બચે છે તેનો ઉપયોગ તે પોતાની અંદર બચેલા ભેજને બાષ્પીભવન કરવામાં વાપરી નાખે છે. અને આ જ કારણસર વરાળ સુપરહીટેડ સ્થિતિમાં આવી જાય છે. વાહ! હવે આપણે આ સુપરહીટેડ વરાળનું સચોટ તાપમાન અને દબાણ માપી શકીએ છીએ. હા, આખી સફર બહુ જ તાર્કિક છે. તો આ બધી પ્રક્રિયાઓ પૂરી થયા પછી આપણે ડેટા કેવી રીતે ભેગો કરીશું? આપણા સ્ત્રોતોમાં આ માટે ગણતરીના કેટલાક સ્ટેપ્સ આપેલા છે.
આપણે સમીકરણો વાંચીને કંટાળો નથી લાવવો, પણ તેની પાછળનું ગણિત સમજવું છે. બિલકુલ. ચાલો આપણે નોંધી લઈએ કે આપણે આ સફરમાં શું શું અવલોકનો ભેગા કર્યા. પહેલું આપણું મુખ્ય લક્ષ્ય છે કેપિટલ એક્સ, જે મૂળ ભીની વરાળનું અંતિમ ડ્રાયનેસ ફ્રેક્શન છે. જે આપણે શોધવાનું છે. બીજું, પહેલા તબક્કામાં જે પાણી નીચે પડીને એકઠું થયું તેનું વજન આપણે કાઢ્યું, જેને આપણે સ્મોલ એમ કહીશું. ત્રીજું, જે વરાળ આખી સિસ્ટમમાંથી પસાર થઈ અને છેલ્લે કન્ડેન્સરમાં જઈને પાછી પાણી બની ગઈ તેનું વજન, તેને આપણે કેપિટલ એમ કહીશું. અને છેલ્લે થ્રોટલિંગ પછી સુપરહીટેડ વરાળનું તાપમાન અને દબાણ આપણે માપ્યું. આટલો ડેટા હાથમાં આવતા જ ગણતરીનો રોમાંચ શરૂ થાય છે. ગણતરીનો પહેલો ભાગ છે સેપરેટિંગ કેલોરીમીટરની કાર્યક્ષમતા શોધવાનો. આપણે એ જાણવું છે કે પહેલા તબક્કામાંથી પસાર થયા પછી વરાળ કેટલી સૂકી થઈ. આને આપણે x1 નામ આપીશું. હા, જો આપણે આને માત્ર લોજિકથી સમજીએ તો આપણી પાસે કુલ મિશ્રણ કેટલું હતું, જે વરાળ આગળ વધી ગઈ એટલે કે m, અને જે પાણી નીચે પડી ગયું એટલે કે m. આ બંનેનો સરવાળો કરીએ એટલે કુલ મિશ્રણ મળે. m + m. બરાબર. હવે આ કુલ મિશ્રણમાંથી કેટલી વસ્તુ વાસ્તવમાં વરાળ બનીને આગળ વધી, તો તે છે m. એટલે આપણું સૂત્ર બહુ જ સાદું બને છે, પસાર થયેલી વરાળ ભાગ્યા કુલ મિશ્રણ. એટલે કે m ભાગ્યા m + m. આનાથી આપણને માત્ર 1% મળે છે, જે દર્શાવે છે કે પહેલા તબક્કામાં વરાળનું ડ્રાયનેસ ફ્રેક્શન શું હતું. આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી, પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. આ x1 એ આપણો અંતિમ જવાબ નથી. ના, કારણ કે જે m દળવાળી વરાળ આગળ ગઈ તે સંપૂર્ણ સૂકી નહોતી. તેમાં હજુ થોડો અદૃશ્ય ભેજ હતો, એટલે આપણે ગણતરીનો ભાગ 2 ઉકેલવો પડે. જે થ્રોટલિંગ પ્રક્રિયા પર આધારિત છે. અહીં આપણે થ્રોટલિંગમાં પ્રવેશતી વરાળનું ડ્રાયનેસ ફ્રેક્શન શોધવાનું છે, જેને આપણે x2 કહીશું. આપણા દસ્તાવેજોમાં આ ભાગ માટે એક મોટું સમીકરણ આપેલું છે, ઊર્જા સંતુલનનું સમીકરણ. વાલ્વની અંદર જતા પહેલાની ઊર્જા અને બહાર આવ્યા પછીની ઊર્જા સમાન છે. આ ગણિત સાંભળવામાં અઘરું લાગે છે, પણ આપણે તેને સરળ રીતે સમજાવીએ. હા, આપણે માત્ર એટલું સમજવાનું છે કે આપણે વરાળનું બહાર નીકળ્યા પછીનું તાપમાન અને દબાણ જાણીએ છીએ. એન્જિનિયરો પાસે એક સ્ટીમ ટેબલ હોય છે. અચ્છા, એક રેફરન્સ બુક જેવું. હા, આ ટેબલનો ઉપયોગ કરીને એન્જિનિયરો જાણી શકે છે કે આ ચોક્કસ તાપમાન અને દબાણે વરાળ પાસે કેટલી ઊર્જા હશે. અને કારણ કે આપણે જાણીએ છીએ કે અંદર જતી વખતની ઊર્જા પણ આટલી જ હતી, આપણે આ ગણતરીને પાછળની તરફ એટલે કે રિવર્સ એન્જિનિયરિંગ કરીને ઉકેલી શકીએ છીએ. સાચું. આ રિવર્સ ગણતરી કરવાથી આપણને એ ચોક્કસ આંકડો મળી જાય છે કે વાલ્વમાં પ્રવેશતા પહેલા વરાળમાં કેટલો ભેજ બાકી હતો. આ આંકડો એટલે જ આપણો x2. તો હવે આપણી પાસે કોયડાના બંને ટુકડાઓ આવી ગયા છે. પહેલા ભાગમાંથી x1 મળ્યું અને બીજા ભાગમાંથી x2 મળ્યું. હવે અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનો સમય છે. ફાઇનલ ડ્રાયનેસ ફ્રેક્શન. મુખ્ય વરાળ જે છેક શરૂઆતમાં બોઇલરમાંથી નીકળી હતી તેનું સચોટ ડ્રાયનેસ ફ્રેક્શન શોધવા માટે શું કરવું પડે? આ બહુ સરળ છે. બંને પરિણામોનો માત્ર ગુણાકાર કરવાનો છે. ફાઇનલ x બરાબર x1 ગુણ્યા x2. જ્યારે આપણે બંનેનો ગુણાકાર કરીએ છીએ ત્યારે બંને સાધનોની અસરો એકસાથે જોડાઈ જાય છે. એકે ભારે કામ કર્યું અને બીજાએ બારીક માપન કર્યું. અને સચોટ આંકડો મળી ગયો. આખી પ્રક્રિયાનું વિશ્લેષણ ખરેખર સંતોષકારક છે. કાગળ પરની થિયરી વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. બિલકુલ. ચાલો આજના આ ડીપ ડાઇવ સેશનનો એક ઝડપી સારાંશ જોઈ લઈએ. આપણે જે ચર્ચા કરી તેનો નિચોડ 4 મુખ્ય મુદ્દાઓમાં રજૂ કરી શકાય. પહેલો મુદ્દો, આ કમ્બાઇન્ડ સાધનની જરૂર ત્યારે જ પડે છે જ્યારે આપણી પાસે વધારે ભીની વરાળ હોય, જ્યાં એકલ પદ્ધતિ નિષ્ફળ જાય છે. બીજો મુદ્દો, સાધનનો પહેલો તબક્કો સેપરેટિંગ કેલોરીમીટર મોટાભાગનું પાણી યાંત્રિક રીતે દૂર કરે છે. આના પરથી પ્રથમ આંકડો x1 મળે છે. ત્રીજો મુદ્દો, બીજો તબક્કો થ્રોટલિંગ કેલોરીમીટર બાકી રહેલા ભેજવાળી વરાળને સુપરહીટ કરે છે અને ઊર્જાના સંતુલન પરથી બીજો આંકડો x2 મળે છે. અને ચોથું અંતિમ મુદ્દો, ફાઇનલ ડ્રાયનેસ ફ્રેક્શન x બરાબર x1 ગુણ્યા x2. વાહ,